નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2025 માટે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી પેપર તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ અને આ પેપરમાંથી ઘણું બધું પૂછવાનું છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે તમારી સમક્ષ છે જોડકા જોડો. તો બોર્ડ પરીક્ષા 2025 માટે એની અંદર છે ધોળાવીરા. તો ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ધોળાવીરા એ કચ્છની અંદર આવેલું છે. જરીકામ માટે સુરત જાણીતું છે. કાજીરંગા અભયારણ્ય અસમમાં આવેલું છે. બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એ સૂર્ય છે. એના પછી નેક્સ્ટ છે ખરા ખોટા. તો લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. ખોટું છે ભાઈ, ધોળકા તાલુકો આવે, ધંધુકા તાલુકો આવે નહીં. પછી બિહારના પટણા જિલ્લાના બડગામ નામના ગામ પાસે નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. તો આ વિધાન એકદમ સાચું બને છે. પછી માનવ વિકાસ આંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે. અરે ભાઈ ખોટું છે, નોર્વે પ્રથમ ક્રમે છે, નેપાળ આવે નહીં. એના પછી છે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, એકદમ રાઈટ વાત કરી છે. પછી મોટરસાઇકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, વેરી ગુડ, સાચું છે, બંનેને હેલ્મેટ પહેરવું જોઈએ. એના પછી ખાલી જગ્યાઓ છે. તો કે ખાલી જગ્યામાં વન્યજીવને લગતા કાયદા અમલમાં આવ્યા છે. તો ઈસવીસન 1972માં વન્યજીવને લગતો કાયદો અમલમાં આવ્યો. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે. હુડિયામણ ભારતને પ્રાપ્ત થાય છે. કાવેરી નદીમાં ગ્રાન્ડ એનિકટ નામની નદીનું નિર્માણ 2જી સદીમાં થયેલું છે. એના પછી જોઈએ 14મું, ખાલી જગ્યાની રેલવે એટલે કે કોકણ રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદીને બનાવીને શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત છે. પૃથ્વીના 71% ભાગમાં પાણી છે. એના પછી જે તમારે કોષ્ટક આપેલું છે 5મા ચેપ્ટરની અંદર, એ પણ ખાસ તરીકે નાખજો. હેમચંદ્રાચાર્ય જે ગ્રંથાલય છે એ પાટણની અંદર આવેલું છે. ભારતીય સંગ્રહાલય જે છે એ કોલકાતાની અંદર આવેલું છે. એના પછી છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ છે એ મુંબઈની અંદર આવેલું છે. અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલની અંદર આવેલું છે. એટલે કે ઓપ્શન નંબર એ તમારો સાચો બને છે. પછી પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે, બરાબર. અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત યાદ રાખવાનું છે, નદીઓ છે, બરાબર. અને જળનો મુખ્ય સ્ત્રોત આવે તો વૃષ્ટિ આવશે. એના પછી આગળ જોઈએ, વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું વિધાન યોગ્ય છે. તો કે દક્ષ તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે, આ વિધાન યોગ્ય છે. પછી આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો વિકાસશીલ દેશ છે, હજી વિકાસ કરી રહ્યો છે. પછી ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળે છે? તો એ 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળે છે. પછી એક એક વાક્યના પ્રશ્નો છે. બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય છે? તો બે દેશો વચ્ચે ચાલતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં આવે છે. પછી ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. માતા પોતાના બાળકને ઉછેર કરે છે, આ પ્રવૃત્તિ કઈ છે? તો આ બિન આર્થિક પ્રવૃત્તિ છે. એના પછી 24મું જોઈએ, સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોની કામગીરીનો સમાવેશ થાય છે? તો સેવા ક્ષેત્રમાં વેપાર, માર્ગ પરિવહન, સંચારના માધ્યમો, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ અને આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસન અને મનોરંજન વગેરેનો સમાવેશ થાય છે. એના પછી સેક્શન બીની વાત કરીએ, બે ગુણના પ્રશ્નો છે. તો નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે નેગ્રીટો જે હતા એ ઇતિહાસકારો એવા માને છે કે નેગ્રીટો એ નિગ્રો એટલે કે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. તે આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારત આવ્યા હતા. 4 થી 5 ફૂટ ઊંચાઈ છે અને માથે વાકડિયા વાળ છે, એમની શારીરિક વિશેષતા છે. પછી ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વિધાન ચર્ચો. તો કે ભારત પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશેનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે સમુદ્રની ઉત્તરે હિમાલયની દક્ષિણે આવેલું સ્થળ જેનું નામ ભારત છે, જેના આપણે સંતાનો છીએ તેમાં કહેવાયું છે. અને ભારતની શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પો ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. આ બધું એની અંદર તમારે લખવાનું. પછી માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે, આ વિધાન સ્પષ્ટ કરો. તો કે માનવ જીવન અને માટી વચ્ચેના સંબંધ પ્રાચીન રહ્યો છે. વ્યક્તિ જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. પ્રાચીન યુગમાં ધાતુની શુદ્ધ થઈ એ પહેલાં લોકો માટીના જ વાસણોનો અને પાત્રોનો ઉપયોગ કરતા હતા. એ સમયના રમકડા, ઘડો, કોડિયું, કુલડી, માટલી, ફૂલો વગેરે, ઈંટો, સાધનો વગેરે માટીમાંથી બનાવેલા જોવા મળે છે. અનાજ સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ પણ માટીમાંથી બનાવાતી. તેલ, ઘી, દૂધ, દહીં, છાશ વગેરે ભરવાના પાત્રો પણ, રસોઈના વાસણો પણ માટીમાંથી બનાવવામાં આવતા હતા. ગામડાના બધા જ ઘરોની દિવાલોને માટીનું અને સાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી હતી.
પછી ભારત પ્રાચીન સમયમાં કાચી અને પકવેલી માટીને જે ટેરાકોટા કહે છે એ વાસણોનું વસ્તુઓ બનાવવા માટે જાણીતું હતું. લોથલ, મોહેંજો-દડો, હડપ્પા છે સંસ્કૃતિના અવશેષોમાંથી માટીના બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવે છે. પછી પટોળા, પાટણના પટોળા વિશે લખો. તો પાટણના સાળવીઓએ પટોળા બનાવવા માટે પાટણને જગભરમાં જાણીતું કર્યું છે. પટોળાની કળા આશરે 850 વર્ષ જૂની છે. પાટણના બનતા રેશમી વસ્ત્ર બેવડ યુક્ત તે પટોળા કહેવામાં આવે છે. પટોળું બેવડું વણાટ હોય છે. તેની બંને બાજુ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી બંને બાજુ પહેરી શકાય છે. પાટણના પટોળા તેના પાકા રંગ અને ટકાઉ વણાટકામ માટે વિશ્વવિખ્યાત બન્યા છે. પછી કોણાર્કના મંદિર વિશે લખવાનું છે. તો કોણાર્કનું મંદિર એ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મનના પ્રથમના સમયમાં નિર્માણ થયેલું છે. તે કાળા પથ્થરમાંથી બનેલું છે. કાળા પેંગોડા તરીકે ઓળખાય છે. સમગ્ર મંદિરને 7 અશ્વથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવેલું છે. આ મંદિરના રથના આધારને સૌંદર્ય બક્ષતા 12 પૈડા છે તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે. દરેક પૈડાને 8 હારા છે તે 8 પહરનો દર્શાવે છે. અને રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દૃષ્ટિએ કોણાર્કનું સૂર્યમંદિર અજોડ અને અનુપમ છે. મંદિર ભવ્ય, દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો છે. એ મંદિરમાં 13મી સદીમાં ઓડિશાના સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય છે. એના પછી પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. વિધાન સમજાવો. તો કે ભારતના લોકો વિવિધ તીર્થ સ્થળોની યાત્રા જાય છે. ભારતમાં 4 યાત્રાધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે. 4 યાત્રાધામ બદ્રીનાથ ઉત્તરાખંડ, રામેશ્વર તમિલનાડુ, દ્વારકા ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશામાં આવેલી છે. એ ઉપરાંત 51 શક્તિપીઠો અને અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે. ગિરનારની લીલી પરિક્રમા, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ મહત્વ છે. જંગલ વિનાશના કારણો જણાવો. તો જંગલો સૌથી વધુ વિનાશ માનવી કરે છે. જંગલોના વિનાશના કારણો જોઈએ તો કે દેશની વસ્તી વધારો, ઉદ્યોગો, શહેરીકરણ, રહેણાંક વિસ્તાર દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ અને ઉદ્યોગીકરણની નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપન, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, રેલવે, પુલો, સડકો, આ બધું જ જે બને છે. પછી ઝૂમ ખેતી છે, આ બધું જંગલોનું વિનાશ કરી રહી છે. પછી પારિભાષિક શબ્દો છે ખનિજ અને બોક્સાઇડ. તો ખનિજની વ્યાખ્યા આપવાની છે. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક અને બંધારણ અને વિશેષ અણુરચના ધરાવતા ઘન પ્રવાહીની વાયુમય પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. બોક્સાઇડ ખનિજ સૌપ્રથમ ફ્રાન્સના લેસ બોક્સ નામના વિસ્તારમાં મળી આવ્યું હતું, તેથી તેને બોક્સાઇડ કહેવામાં આવે છે. પછી ચૂનાના પથ્થરનો ઉપયોગ જણાવો. તો એ સિમેન્ટ બનાવવા માટે, તે લોખંડને પીગળવાની ભઠ્ઠીમાં, રાસાયણિક ઉદ્યોગોમાં વપરાય છે. આ ઉપરાંત તે કાચ, કાગળ અને રંગ ઉદ્યોગમાં, ખાંડના શુદ્ધિકરણમાં, ચૂના, સોડા એસ વગેરે બનાવવા માટે વપરાય છે. શણ ઉદ્યોગની કઈ સમસ્યાઓ સામનો કરી રહી છે. તો ભારતનો શણ ઉદ્યોગ છે આંતરરાષ્ટ્રીય અને દેશના બજારમાં શણની ચીજવસ્તુની માંગ ઘટી રહી છે. તેની જગ્યાએ વપરાતી કૃત્રિમ વસ્તુઓનું પ્રમાણ વધુ ટકાઉ અને ચડિયાતું છે. તેથી આ વસ્તુઓની સ્પર્ધા વધી રહી છે. અને બીજી તરફ શણ અને વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતું જાય છે. ભારતનો શણ ઉદ્યોગ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. પછી મને ઓળખો. તો સનરાઇઝ ઇન્ડસ્ટ્રી અને પૂર્વનું માન્ચેસ્ટર. તો સનરાઇઝ ઇન્ડસ્ટ્રી એટલે ઇલેક્ટ્રોનિક અથવા ટેલિકોમ્યુનિકેશન એક નવો તેજીમય ઉદ્યોગ છે. પછી સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. એ પણ તમને એકદમ ઇઝી છે, આવડી જશે. અહીંયા લખેલું જ છે. ચલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. 1 સેકન્ડ આપું છું. હવે વાંચવા જઈશું તો આપણે વધારે સમય લાગે. પછી આતંકવાદની આર્થિક અસરો જણાવો. ખરેખર આ પ્રશ્ન પૂછી શકે એવો છે, તો આનું પણ તમારે જવાબનું સ્ક્રીનશોટ લઈ લેવો. એના પછી સેક્શન સીની વાત કરીએ, ચિત્ર જોઈને તમારે પૂછવાનું આવી શકે છે. તો ખાસ તો તમારે સામાજિક જ્ઞાનના અલગ અલગ ચિત્રો તૈયાર કરી દેજો. અહીંયા સાચીના સ્તૂપનું ચિત્ર છે, પણ કોઈ બીજા પણ ચિત્રો પૂછી શકે છે. તો જેટલા પણ ચિત્રો છે એ જોઈને આવી રીતે એકદમ 3 ગુના પૂછાશે. અહીંયા પછી ચિત્રનો પરિચય આપવાનું પૂછેલું છે. મોઢેરાનું સૂર્યમંદિર છે. પછી પારંપરિક બૌદ્ધ ધર્મ અને સાહિત્ય વિશે લખવાનું પૂછાય છે. એના પછી કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે, એનું કારણ આપી એના માહિતી આપણને એના લક્ષણો જણાવવાના છે. પછી જમીન ધોવાણના ઉપાયો છે, તો આ પણ ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો. પછી વિશ્વ વેપાર સંગઠનની વાત છે. પછી ભારતીય તંત્ર વિશેનો જ છે. પછી ગ્રાહકના શોષણ થવાના કારણો, ગ્રાહક પોતે જવાબદાર, માહિતી, મર્યાદિત પુરવઠો, મર્યાદિત હરીફાઈ છે. પછી ગુજરાત સરકાર મહિલાઓ માટે કઈ કઈ યોજના મૂકી છે, આનું પણ તમે સ્ક્રીનશોટ લઈ લો, ખૂબ અગત્યનું છે. ચલો એના પછી સેક્શન ડીની વાત આપીએ તો વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાવાળું છે, તો એ પણ તમે અહીંયા આસાનીથી લખી શકશો. 5મા ચેપ્ટરમાંથી પૂછાવાના છે 2 પ્રશ્નો, એટલે ખાસ એ 5મા ચેપ્ટર તૈયાર કરી નાખજો. એના પછી 10મા ચેપ્ટરમાંથી કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ છે. એના પછીનો વાત કરીએ તો ઘઉંના પાક વિશેના અનુકૂળ સંજોગો, એ પણ ચિત્ર આધારિત પૂછી શકે છે, બરાબર. એના પછી બેરોજગારીનું સ્વરૂપ વાળું છે, બરાબર. ગરીબી રેખાથી જીવતા લોકોનું
પછી બાળમજૂરી અટકાવવાના ઉપાયો છે અને નકશાની વાત કરી તો આ નકશા તમારે આ પૂછવાના છે. જો નકશાની અંદર કેટલી વિગતો પૂછી છે, કાંપની જમીન છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આખું ઉત્તર પ્રદેશ અને બિહારે કાંપની અભયારણ્યની વાત કરી છે. તો અભયારણ્ય આપણે કયું પૂછ્યું છે? આમાં પેરિયાર અભયારણ્ય છે. તો પેરિયાર અભયારણ્ય કયું આવ્યું છે? તો અહીંયા આપણા ગુજરાતમાં આવેલું છે. એના પછી જોઈએ આગળ તો કે કોફી પકવતો પ્રદેશ. તો કોફી પકવતો પ્રદેશ તમારે કર્ણાટકનો અંદર બતાવી દેવાનું છે. અહીંયા કર્ણાટકની અંદર કોફી પકવતો પ્રદેશ. સણનું છે તો સણ સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં થાય છે, તો અહીંયા સણ કોલકાતા આજુબાજુ દર્શાવી દેવાના છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય